હેલો યુટ્યુબ ફેમિલી, સ્વાગત કરું છું મારા આજના નવા વિડીયોમાં બધા મિત્રોનું. અત્યારે વાગી જશે 5 ને 5 વાગે બ્લોગ ચાલુ કર્યો છે. કેમ કે અત્યારે આપણે આવ્યા છીએ વાડીએ ને વાડીમાં થોડુંક કામ હતું. એક લહણ ડુંગળીના ઘેરા બેસા નીંદવાના હતા અને આટો મારવાનું કામ હતું. તો બાઈક અહીંયા આપણું પડ્યું છે. દક્ષ ને બધા પણ હારે આવ્યા છે. મારે આવું છે વાડીએ. 5 વાગી ગયા છે. કલાક 2 કલાક કામ કરશું અને પછી ઘરે જતા રહું. કેમ કે સાંજનું રાંધવાનો સમય થઈ જાય બાયુને, એટલે વહેલા જવું પડશે. અને અહીંયા છે અમારા કાકાની વાડી છે, ત્યાં કપાસ વાવેલો છે. વરસાદની વાત કરીએ તો વરસાદ હજી 21 થી 22 જમણ જેવું થઈ ગયું છે. વરસાદ હજી આવ્યો નથી, એટલે અહીંયા પાળા બાંધી અને કપાસને પાણી પણ ચાલુ કરી દીધું છે. મિત્રો, અહીંયા છે મારી આ વાડીનો એક કૂવો છે અને આ થોડાક આડા સા નાખ્યા છે ડુંગળીના, અને આ જે સા છે એ બધા ઊભા સા નાખેલા. અહીંયા વચ્ચે થોડુંક પાણી ભરાય છે, એટલા માટે આડા સા નાખ્યા છે. અને અહીંયા જે છે સીધા સા નાખેલા છે. અને ટોટલ લગભગ 7 વીઘા જમીન છે. અને વાડી ખાતર ફક્ત એક ગુંદો જ છે છાંયડા માટે. બાકી તમે જુઓ કે ચારે ખૂણામાં ક્યાંય પોરો ખવાય કે છાંયે બેહાય એવું છે ને. આ બાજુ છે પણ ઓલી સાઈડ છાંયડો પડે છે, લીમડો છે. અને ઓલી સાઈડ જે છે બીજી બાજુ આ તાર ફેન્સિંગ વાળી જમીન. અને ઓલી બાજુ છે કપાસ, આપણે માંડવી વાવેલી છે. આગતર માંડવી છે ઘણી ખરી. અને અમારે દક્ષભાઈ ને બધા અહીંથી જાય છે. આપણે ઓલો કપાસમાં 4 કેરા નીંદવાના બાકી રહી ગયા છે, તો આપણે નીંદવા જવાનું છે. અને દૂધિયાના વેલાને એવું નાખેલું છે, કેમ કે કૂવા પાસે તો બકાલું જ વવાય. અને જોયું કે કૂવામાં કેટલું પાણી છે. કૂવો જો એટલો ભરેલો છે પાણીનો, પણ હજી હાલમાં અત્યારે ખૂટી જાય છે પાણી. પાણી એટલું બધું છે નહીં, વરસાદ એવો છે નહીં. અહીંયા ગુવાર છે અને અહીંયા થોડીક મરચી છે અને કોથમરી છે. થોડુંક નાનું થોડું બકાલું પણ નાખેલું છે, ઘીવાડા ને એવું. અહીંયા ડીસીનું સબસ્ટેશન બાજુમાં જ છે. જે કાંઈ વાડીમાં લાવવું ને આમાં કુંડીની વ્યવસ્થા નથી, એટલે દવા છાંટવા માટે સામેની સાઈડ તમને કદાચ ટીપણું દેખાતું હોય પાણી માટેનું, એટલા માટે ટીપણું પણ ત્યાં રાખેલું છે એક. તો મિત્રો, કપાસ પણ ઘણો બધો મોટો થઈ ગયો છે. વરસાદની હવે આમ જોઈએ તો ખાસ જરૂર છે. વરસાદના ઘણા દિવસો થઈ ગયા છે, નથી આવ્યો. અને આ જમીનમાં અમે પાણી કપાસને આપતા નથી, કેમ કે પાણી અહીંયા એટલે આ 4 વીઘામાં કપાસને પાણી દઈએ તો નીચેલા ભાગમાં જે ડુંગળી છે એ ડુંગળીમાં પાણી પૂરતું થઈ રહે એમ છે નહીં. એટલે કૂવામાં ઊંડા કાંઈ દાર એટલા બધા નાખ્યા નથી. પાણીની સમસ્યા ખૂબ રહે છે. સામેની ભાગમાં જે તળાવ છે પણ યાદનો તળાવ આપણે લાગતો નથી. અહીંયા પણ કૂવો છે એક બાજુમાં, અહીંયા કૂવો છે. એટલે આ કૂવામાં જ્યાં સુધી પાણી રહે ત્યાં સુધી જ આ કૂવામાં પાણી રહે. આમાંથી પાણી ખૂટવા મળે એટલે આ કૂવા પહેલાં અહીંયાથી પાણી પૂરું થઈ જાય છે વહેલા. એમ કે ગયા વર્ષે જ આવડી આ જમીન પણ આપણે જ ભાગી રાખેલી હતી. જે બાજુની જમીન છે આ પણ 12 વીઘા જમીન છે. અને આ છે 10 વીઘા જમીન, 10 વીઘા નંબર છે જમીનનો. એટલી જમીન તમને જોઈ રહ્યા છો વિડીયોમાં, એ 10 વીઘા જમીન છે. અહીંયા છે 12 વીઘા જમીન છે. અહીંયા એક બાજુમાં દાદાની દેરી છે. મારા દક્ષભાઈને બધા અહીંયા રમવા મળ્યા છે, જોઈ છે કેટલી ઘડીક રહે છે. અને કપાસના જે 4 કેરા છે એ આપણે નીંદવાના છે, બાકી રહી ગયા છે. તો આપણે હવે ધીમે ધીમે ચાલુ કરી દઈએ કપાસ નીંદવાનું. હવે મિત્રો, તમે જુઓ કે આ બુઠ્ઠા કરી નાખ્યા છે. રેડિયર માલ આવી ગયેલા છે. તો તમે ઘણું ખરું વણ અહીંથી ઉપાડ લીધેલું છે, તો બધા બુઠ્ઠા કરી નાખ્યા છે. અહીંયા જો કે એક તાર, 2 તારની જરૂર છે. 4 એકર આમ તો તાર ફેન્સિંગ કરેલું છે. જો આ બાજુ પણ જાળી મારેલી છે, નીચેના ભાગમાં પણ જાળી છે. અને આ સાઈડમાં જે તમે જોઈ રહ્યા છો એમાં પણ 4 તાર બાંધેલા છે. આ એક સાઈડ ખુલ્લી છે, એટલે રેડિયર માલ ઢોર જે છે એ સીધા અહીંથી
અંદર આવી શકે છે ને બધું અડધું તો ખાઈ ગયા છે. 4 થી 5 હોળમાં લગભગ આટો મારી ગયા છે. તો ખેડૂતને ભાઈ આ જે છે તો આ જમીન થોડીક ભૂખરી જમીન જેને કહેવાય, જ્યાં તમે કપાસ જુઓ કે હજી 15 થી 20 પાંદડીઓ કપાસ થયો છે. અને આમ તમે જો અહીંયા જમીન છે એ એકદમ કાળી જમીન છે. ના કપાસ અત્યારે પાળો બંધાય એવો થઈ ગયો છે. અને જે આ જમીનમાં ટૂંકમાં ફેર હોય છે. તો મિત્રો આપણે વાડીનું કામ થઈ ગયું છે પૂરું. અને અહીંયા 2-4 સીભડાના વેલા છે. તો જોઈ કે મળે છે કે નથી મળતા. સીભડા દેખાય છે. સીભડા હજી લગભગ નથી આવ્યા નહીં. ક્યાં છે? ઘણા વેલા નાખેલા છે કા? 2 વેલા ખોલા પણ એક એમાં આવ્યું છે નહીં કાંઈ સીભડું હજી. હું છે ચોળી છે ઈરાદેમાં ન હોય એમાં સીભડા ન આવે. ચાલો પાછા હાલો મિત્રો. સીભડું એકે મળ્યું નથી. આ વેલામાં તપાસ કરી જોઈએ જો મળે તો. ઓ એક છે પણ હવે કેવું છે, ખાઈ ગયેલા છે. જો માણે એક સીભડું મળ્યું છે. તો મિત્રો મારી પાછળ દક્ષની હાઈલા આવે છે. શું છે? ચાલો તો હવે જઈએ છીએ આપણે ઘર બાજુ, કે વાડીના કામ હતું એ થઈ ગયું છે. અને અમારા દક્ષભાઈને આવ્યા છે તો થાકી ગયા છે આજે. સીપડો જોડે છે. દક્ષ ખાતો નહીં બેટા હજી એને ઓલું કરવાનું છે. ગજમના ન ખાતા બેટા. અહીંયા પાણી ટીપણું છે તમને પહેલા વિડીયોમાં બતાવ્યું હતું. દવા છાંટવા માટે સ્પેશિયલનું એક જરૂર પડે. કૂવો જો આમ છે અને ત્યાંથી અહીંયા પાઇપ લાંબી કરી છે. કપાસમાં પાણી પાવાનું છે નહીં એટલા માટે આ ડુંગળી છે એટલી એ ડુંગળીને હસવવાની છે. અને નીંદવાનું જે બાકી છે એક વખત દવા છાંટી દઈએ પછી નીંદીશું. ડુંગળીમાં પણ મિત્ર એટલું બધું ખડ થઈ ગયું છે. હવે ટૂંક સમય વરાપ છે ત્યાં નીંદી નાખવાનું થાય. ઝીણું ખડ છે ત્યાં પડી જાય. પછી મોટું થઈ જાય તો પછી ડુંગળી નહીં વધવા દે. એટલા માટે ડુંગળીમાં પણ ખડ થઈ ગયું છે. તો મિત્રો આપણી વાડીએથી આપણે લઈ આવ્યા છીએ. હવે ઘર બાજુ જવાનું છે કેમ કે આજે ટાણું થઈ ગયું છે. તો મિત્રો સંધ્યા આરતીનું ટાણું થઈ ગયું છે અને આપણે વાડીનું કામ બધું થઈ ગયું છે. તો હવે જવાનું છે આપણે ઘર બાજુ. પણ વચમાં એક જમરૂખડી આવી છે. આપણા કાકાની જ વાડી છે તો અહીંયા જમરૂખડીમાં આટો મારતા જઈએ. જમરૂખ આવ્યો હોય તો ખાતા જઈએ. જોવા મિત્ર જમરૂખડી છે, સીતાફળી છે, અમારા કાકાની ગાડી પડી છે. જમરૂખ છે જમરૂખ ને હે નથી જો ખરી ગયા છે. જેડ્યું એક જેડું છે જમરૂખ. પાકલ છે પણ ખાઈ ગયા. ઉડા ખાઈ ગયેલા છે. ખવડાવી દે પેલું કાપી નાખજો. હા ખાઈ જાવે તું. અમારા કાકાની ડુંગળી છે એ આમ સિંગમાં દવા છાંટે છે. જોકે આવતા જ છે. ચીકુડીનું પણ સરસ મજાનું ઝાડવું છે. ચીકુને હજી થોડીક વાર છે એ નથી આવ્યા. છે પાકલ જોરી આ જોરી પાકલ હે નથી યાર. તો મિત્રો આ તો મારા વિડીયો તમને વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરી જણાવજો. મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય માતાજી. આવજો.